જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં છો? વેલકમ ટુ જ્યોતિફાઈ કે એડવેન્ચર્સ. ચાલો, મારા વિડીયોમાં સ્વાગત છે. ઠાકોરજીના દર્શન અહીંથી કરી લ્યો. અમારે ક્લિનિંગ ચાલે છે. તો ગઈકાલે શરદ પૂનમ હતી, તો હું આવી રીતે છે ને ગઈકાલે શરદ પૂનમ હતી, તો આવી રીતે છે ને હું દૂધ ને પૌવા મૂકું ને સાથે સાથે આવી રીતે રૂ પણ મૂકું. આવી રીતે દૂધ ને પૌવા હું મૂકું, આવી રીતે ઢાંકીને આખી રાત બારે ને રૂ આવી રીતે મૂક્યું ને પછી આવી રીતે આ હોય ને છારી એ ઢાંકી દેવા. આવી રીતે મૂકી દીધું હતું. તો અત્યારે મેં લઈ લીધું ને ચાય બને છે. ભગવાનનું દૂધ હમણાં ભગવાનને ધરાવવું ને આવી રીતે અમે દીવો પેટાવીએ. અને છે ને એ જ જે રૂ મેં ગઈકાલે મૂક્યું હતું ને શરદ પૂનમના દિવસે બારે દૂધ પૌવાને રૂ, એ રૂનો મેં દીવો પ્રગટાવ્યો ને હવે જે આ કંસારની થાળી છે ને મેં ઉટકી લીધી હતી પહેલાંથી. હવે હું એમાં છે ને આંજણ અહીંથી દર્શન નથી થતા, પણ મારા વિંડામાંથી પૂર્ણિમાના દર્શન થાય છે. આજે છે શરદ પૂનમ ને મેં અહીંયા છે ને પૌવા રાખી દીધા છે. બતાવું નજીકથી? તમને નહીં દેખાય પણ નજીકથી બતાવીએ. છે ને અમે પૌવા રાખી દીધા છે ઢાંકીને. રૂ ને પૌવા જો આવી રીતે છે ને, આમાં રૂ છે ને નીચે આવી રીતે ઢાંકી દીધું છે ને નીચે પૌવા છે, દૂધ પૌવા છે. હું છે ને 12 વાગ્યા પછી લઈશ. કે છે કે આજે અમી વર્ષે શરદ પૂનમમાં દૂધ પૌવા બારે મૂકવાથી અમી જરે, એટલે કે એમની જે રોશની છે ને એ દૂધ પૌવા પર પડે ને એ જે તમે દૂધ પૌવા જમો ને, તો એક જોતા સાયન્ટિફિક રીઝન પણ છે કે એનાથી તમારી શું કહેવાય જે ઉર્જા છે ને આપણને તાકાત મળે એનાથી, દૂધ પૌવા જમવાથી. એટલો મસ્ત દર્શન થાય છે. ઓહો હો, થેન્ક યુ. છે ને વાદળ આવી ગયા હતા એટલે ફાઇન ચંદ્રમાના દર્શન નહોતા થયા. ચાલો આજે બધા માટે પ્રાર્થના કરીએ. જેમ તમે સોળે કળાએ ખીલો છો એવી રીતે અમે પણ સોળે કળાએ ખીલીએ ને અમારા જીવનમાં પણ છે ને જેમ તમારું આજે તેજ ઝળહળે છે એવું અમારા જીવનમાં પણ તેજ ઝળહળે એવી આપણે પ્રાર્થના કરી છે ભગવાન સ્વામિનારાયણ ગુરુ પ્રંસા મહારાજને, મહંસા મહારાજના ચરણોમાં. એક મિનિટ ઉપર પાણી લઈ લો થોડું, કે પાણી એમાં મૂકવું પડે એટલે છે ને આંજણ બહુ મસ્તનું થાય ને એનાથી છે ને આંખમાં તેજ આવે. જે આ હોય ને શરદ પૂનમ હોય ને વરસની મોટી પૂનમ કહેવાય. આજના દિવસે સોળે કળાએ ચંદ્ર ખેલે, એટલે કે શરદ પૂનમના દિવસે સોળે કળાએ, એટલે કે આખો ચંદ્ર હોય ને એનું તેજ અનેક ગણું હોય. એટલે એ તેજ છે ને આપણી આંખોમાં આવે, એટલા માટે આવી રીતે આંજણ પાડવાનું ને પછી આપણે આપણી આંખમાં આંજવાનું. તમને બતાવું. આવી રીતે છે ને કંસારની થાળી લેવાની, કહારની થાળી. પછી છે ને તમારે દીવામાં છે ને આવી રીતે આંજણ પાડવાનું. પેલા લોચી લઈએ આપણે, દીવો અહીંયા લઈ લઈએ, એટલે ઈસી પડે મને. એ વાટ છે ને થોડી મોટી રાખવાની, વાટ થોડી મોટી રાખવાની એટલે છે ને આંજણ સરસ પડે. આવી રીતે છે ને વાટ મોટી રાખવાની ને પછી આપણે આવી રીતે આંજણ પાડવાનું. દીવો ઓડે ને એવી રીતે હું દર વર્ષે છે ને આવી રીતે આંજણ પાડું. હું આજે જ આંજીશ. એમાં પછી જરા ઘી મૂકી દેવાનું ને પછી આંજવાનું. બહુ મસ્ત આંજણ થાય છે ને. એક સાયન્ટિસ્ટ રીઝન છે, તમે એના કિરણો છે ને એકદમ તેજસ્વી હોય છે, એકદમ દિવ્ય હોય છે ને આવી રીતે આંજણ પાડવાથી નાના બાળકોને પણ તમે આંજી શકો. પણ એમાં છે ને ઘી મૂકી દે છે ને મેં. હવે છે ને હું આમાં જરાક ઘી મૂકીશ, થોડું ઘી મૂકી ને આંજણ આંજી લેવાનું. આવી રીતે આંજણ પાડ્યું. હવે હું આમાં જરાક ઘી મૂકીશ ને હું આંજણ આંજીશ. કોપરાનું તેલ પણ મૂકી શકો છો, પણ હું છે ને ઘી મૂકું છું, કોપરાનું તેલ નથી મૂકતી. એવી રીતે કરી મિક્સ કરી દેવાનું, પછી છે ને આંજવાનું. જો થઈ ગયું ને આંજણ મસ્તનું, દેખાય? બહુ જ ફાઇન થઈ ગયું ને. હવે હું આંજી આવું. તમે જોઈ શકો છો મેં આંજણ આંજી લીધું છે. આવી રીતે છે ને આંજણ આંજી લેવાનું ને છે ને આંખો તમારી બહુ તેજસ્વી બને. સોરી, આંજણ આંજી લીધું
ને પછી થાળ કરવા વહી ગઈ હતી. જો મેં આવી રીતે આંજણ આંજી લીધું છે, ભગવાનનો થાળ પણ તૈયાર કરી લીધો છે, એટલે નાસ્તાનો. તો ચાલો ભગવાન નાસ્તો જમવું દયાળુ, મારા વાલા જમો.